શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે શ્રી ગણેશ જન્મ જયંતિના શુભ દિવસે પૌરાણિક કથા પાર્વતી માતાએ શ્રી ગણેશજીની રચના કેવી રીતે કરી તે વાંચીશું. ઓમ ગમ ગણપતે નમઃ. એક સમયની વાત છે. માતા પાર્વતી કૈલાસ પર નિવાસ કરતા હતા. એક દિવસ ભગવાન શંકર તપસ્યામાં લીન થઈ ગયા હતા અને માતા પાર્વતી એકલતા અનુભવી રહ્યા હતા. માતાને વિચાર આવ્યો, મને એવો કોઈ વ્યક્તિ જોઈએ જે મારી આજ્ઞા માને, મારું રક્ષણ કરે અને મને પુત્ર સમાન પ્રિય હોય. માતા પાર્વતીએ પોતાના શરીર પર લગાવેલા ઉબટન, હળદર, ચંદન અને માટીથી એક સુંદર બાળકની રચના કરી. તેમણે તે બાળકમાં પ્રાણ ફૂંક્યા અને તેને કહ્યું, તું મારો પુત્ર છે. આ દ્વાર પર ઊભો રહીને મારી આજ્ઞા વગર કોઈને અંદર આવવા દેતો નહીં. બાળકે માતાની આજ્ઞા સ્વીકારી અને દ્વાર પર રક્ષક બની ઊભો રહી ગયો. થોડા સમય પછી ભગવાન શંકર કૈલાસ પર પરત આવ્યા અને પાર્વતી માતાના દ્વાર પર પહોંચ્યા, પણ દ્વાર પર ઊભેલા બાળકે તેમને અંદર પ્રવેશ કરવા અટકાવ્યા. ભગવાન શંકરે કહ્યું, હું આ ઘરના સ્વામી છું. પણ બાળક બોલ્યો, મને માતાની આજ્ઞા છે, હું કોઈને અંદર જઈ દેવા સક્ષમ નથી. ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશજી સાથે યુદ્ધ થયું. અંતે ભગવાન શંકરે પોતાના ત્રિશૂળથી બાળકનું શિર કાપી નાખ્યું. જ્યારે પાર્વતી માતા બહાર આવ્યા અને આ દ્રશ્ય જોયું, ત્યારે તેઓ અતિ દુઃખી થયા. માતાએ ક્રોધમાં કહ્યું, જો મારો પુત્ર જીવતો ન કરશો તો હું આ સમગ્ર સૃષ્ટિનો નાશ કરી દઈશ. દેવતાઓ ભયભીત થઈ ગયા અને ભગવાન શંકરને વિનંતી કરી. ત્યારે ભગવાન શંકરે આજ્ઞા આપી, ઉત્તર દિશામાં જે પ્રથમ જીવતું પ્રાણી મળે તેનું મસ્તક લાવી દો. દેવતાઓએ હાથીનું મસ્તક લાવી આપ્યું. ભગવાન શંકરે તે મસ્તક બાળકના શરીર પર સ્થાપિત કર્યું અને તેને જીવંત કર્યા. પછી ભગવાન શંકરે કહ્યું, આજથી તું ગણેશ કહેવાશે. દરેક શુભ કાર્ય પહેલાં તું પ્રથમ પૂજાશે. માતા પાર્વતીના આંસુ આનંદમાં ફેરવાયા અને સમગ્ર દેવલોકમાં આનંદ છવાઈ ગયો. આ એક પૌરાણિક કથા આપણને શીખવે છે માતા પુત્રનો અતૂટ સંબંધ, આજ્ઞા પાલનનું મહત્વ અને ગણેશજીનું વિઘ્નહર્તા સ્વરૂપ. જય શ્રી ગણેશ. તો મિત્રો, આ હતી ગણેશજીના જન્મની કથા. તમને ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.